નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ભાણવાસ ગામમાં દૂધ ડેરી વિવાદ, પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી વ્યક્ત કર્યો વિરોધ। મહેસાણા જિલ્લામાં અમૂલ પાર્લરની હોડ વચ્ચે હવે વિવિધ દૂધ મંડળીઓમાં ઉદ્ભવતા વિવાદોની ચર્ચા પણ તેજ બની રહી છે। સતલાજના ભીમપુર અને વડનગર તાલુકાના સબલપુર દૂધ મંડળીના વિવાદો હજુ શમ્યા નથી, તો સતલાજના તાલુકાના ભાણવાસ ગામમાં પણ દૂધ ડેરીના લઈને નવો વિવાદ સામે આવે છે। મળતી માહિતી મુજબ ભાણવાસ ગામના કેટલાક પશુપાલકોએ સ્થાનિક દૂધ ડેરી સામે વિરોધ નોંધાવતા રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। પશુપાલકોના આક્ષેપ મુજબ છેલ્લા 4 દિવસથી સ્થાનિક દૂધ ડેરી તેમના રોજના અંદાજે 300 થી 400 લીટરના દૂધનો સ્વીકાર કરી રહી નથી, જેના કારણે તેમને ખાનગી વાહનો મારફતે અન્ય જગ્યાએ દૂધ મોકલવાની ફરજ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે। આ પરિસ્થિતિને કારણે પશુપાલકોને આર્થિક તેમજ વ્યવસ્થાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું તેઓનું કહેવું છે। વધુમાં પશુપાલકોએ ડેરીના સંચાલન અંગે પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી ડેરીના સંચાલનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી, તેમજ નિયમિત ચૂંટણીના અને વહીવટી પ્રક્રિયાઓને લઈને પણ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય જવાબ કે નિરાકરણ મળી ન હોવાનું પશુપાલકોનો આક્ષેપ છે। જોકે વિરોધ સ્વરૂપે દૂધ રસ્તા પર ઢોળવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે અંગે લોકોમાં અલગ અલગ મંતવ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ પશુપાલકો પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ ખાદ્ય પદાર્થનો બગાડ કરવો યોગ્ય નથી તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે। આ સમગ્ર મામલે દૂધ ડેરીના હોદ્દેદારો અથવા સંબંધિત પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી। તેમનો પક્ષ સામે આવશે તો તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે। પશુપાલકોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ તંત્ર સમક્ષ કરી છે। હાલ સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને સંબંધિત તંત્રની કાર્યવાહી પર સૌની નજર છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। બદલવાની વાત કરી એટલે મને આવી રીતના દૂધનો બહિષ્કાર કર્યો। છેલ્લા 10 વર્ષથી અમે કહીએ છીએ તો અમારી કોઈ કમિટી વાળા કોઈ હોભળતા નથી અને એમની જ સત્તા ચલાવે। તમે આશરે કેટલા વર્ષનું કેટલા ઘરોનું દૂધ ક્યાં ભરાવો તમે? અમે ભઠ્ઠાવાળાને બોલાયા સાહેબ, એટલું બધું દૂધ શું કરવાનું? કેટલા દિવસથી ભઠ્ઠાવાળાને બોલાવો? 3 થી ચોથો દિવસ, ચોથો ટંક છે 2 દિવસથી 16 થી। આશરે સરેરાશ કેટલા ટંકનું કેટલા લીટર દૂધ હશે? 300 થી 400 લીટર થાય। કેટલા ઘરોનો હશે દૂધ અંદાજે? અને 50 થી 60 ગ્રાહકો છે, 70 છે સાહેબ। આ વિશે તમે આગળ કઈ જાણ કરેલી ડેરી? જાણ કરી હતી સાહેબ, કાલે સાહેબો આવ્યા હતા, પણ કે હાલ એ બધું બદલાય નહીં। અને અમારા મિટિંગ હતી, આ સભાસદોની બધાની મિટિંગ હતી કે ગામની ગ્રાહકોની, એટલે એમાં અમે ચર્ચા કરવા ગયા એટલે સીધા પ્રમુખે એવું બોલ્યા કે તમારી જરૂર નહીં, તમે વધી જતા રહો। શું નામ ઉભા કરી દીધા? પ્રમુખનું શું નામ? વનરાજસિંહ કરશનસિંહ। મિટિંગ હોય કે સાહેબ કોઈ ગામનો કોઈ પણ પેલું ડેરીનું કોઈ હોય તો અમને કોઈ જાણ કરતું નથી, ઢોરોનો કેમ્પ હોય તો અમને કોઈ જાણ કરતું નથી, મિટિંગો હોય તો અમને કોઈ જાણ કરતું નથી, બહારના પ્રવાસો હોય તો કોઈ જાણ કરતું નથી। હમણાં ઓલો ડેરીમાંની સાહેબ ઓલી લોન થતી હતી તોય અમને કોઈને જાણ ના કરી। અમારા પ્રશ્નો સાહેબ ઘણા છે, એટલે અમે શું કરીએ? અમારે તો મજૂરી કરીને અમે ઘાસચારો લાવીએ છીએ ને વેચાતો ઘાસચારો લાવીએ છીએ, તો અમે ડેરીમાં અમે આ નવી ડેરી બનાવી છે, એમાં અમારો બધાનો હિસ્સો છે, તો અમને આવી રીતના ધતકારી નાખ્યા, એનો ઉલ્લેખ લાવવો છે। ચૌહાણ સત્રસિંહ ફૂલસિંહ। કયા ગામના? ગામ ભાણવાસ। શું સમસ્યા તમારા ગામના અંદર? દૂધની સમસ્યા છે સાહેબ। કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ તો વર્ષોથી સમસ્યા છે, પણ એનું નિરાકરણ અમે લાવવાનું 10 વર્ષથી છે, પણ એનું નિરાકરણ લાવવા માટે અમે આ 2-3 દિવસ પહેલા અમારી જે મિટિંગ હતી ને એ મિટિંગમાં અમે રજૂઆત કરી, એનું અમારું નિરાકરણ આવ્યું ના। દરેક ડેરીમાં એવા નિયમો હોય છે કે 5 વર્ષે સભાસદો કે દરેક જે હોય ને એ બધા બદલી જતા હોય છે, પણ અમારો વર્ષોથી એના એ જ છે, 40 વર્ષથી એના એ છે, એટલે એનું કોઈ અમારે નિરાકરણ આવતું નથી। અને અમે જેવું નિરાકરણ લાવવાની વાત કરી એની જગ્યાએ ડેરીમાં મિટિંગ હતી અને વાત કરી એટલે બધું ડેરી આખું પ્રમુખ અમને એવું બોલ્યો ને તે અમારા માણસોને કાઢી જ મૂક્યા। એ કહે કે તમારે ભરાવો તો ભરાવો દૂધ, કે કંઈ 4 દિવસથી અમારું 300 થી 400 લીટર દૂધ રઝળે છે સાહેબ। અમે પાટણ જોડેથી સિદ્ધપુર પાટણ જોડેથી બોલાઈને ભઠ્ઠાવાળાને અમે ભરાઈએ છીએ,
તમે આવ્યું દૂધ. આ સમસ્યાના વિશે આગળ મહેસાણા દૂધસાગર ડેરીમાં જાણ કરેલી કોઈને? સાહેબ કાલે સાહેબો આવ્યા હતા, પણ એ લોકોએ એમ કીધું કે હાલ બદલાશે નહીં. અમારે તો પ્રમુખને હાલના હાલ બદલવો છે. પ્રમુખ આવું ના કહીએ કે જે આગેવાન હોય સાહેબ એ વસ્તુ આ ના કરી શકે કે તમારે ભરાવો તો ભરાવો ન કે નથી ભરાવો તો કાંઈ નહીં. એટલે પ્રમુખ અમારે પ્રમુખ તો ઉઠતો સલાહ આપે કે ચલો આ ગ્રાહક છે, અમે નવી ડેરી બનાવી, એમાં દરેક ગ્રાહકના પૈસા છે અને આજે અમારું દૂધ રઝળે છે. 400 લીટર દૂધ રઝળે છે. તમારી અહીંયા સરકારી ડેરી છે, હા, છતાં પણ કેમ અહીંયા ભઠ્ઠાવાળા બોલાવવા પડે છે ભાઈ? પણ આ કીધું ના, અમારો પ્રશ્ન આવ્યો હતો કે હવે 5 વર્ષ આશરે કેટલા લીટર દૂધ હશે આ? 400 લીટર દૂધ છે સાહેબ. કેટલા દિવસથી તમે આ પઠ્ઠાવાળા ભાઈને બોલાવીને ભરાવો આશરે? આજે 16 તારીખથી શું નામ તમારું? કર્યું છે. મારું નામ છે રબારી અરગોનભાઈ અજમલભાઈ, કયા ગામના તમે? ગામ મોટા સડા. મોટા સડા. તમારો પઠ્ઠો છે ત્યાં? હા, 16 તારીખ સાંજે મને તમને કોને અહીંયા બોલાવ્યા? ગોપાલસિંહને મને કોલ કર્યો હતો અને પેલા શું નામ ચકુસી ચકુસી, અમે જ બોલાયા. હા, એમને બેને કોલ કર્યો એટલે મેં આ સિદ્ધપુરથી ગાડી બોલાવી દૂધની ડાયરેક્ટ અહીંથી દૂધ ભરીને મેં સિદ્ધપુર પકડી. તમે કેટલા દિવસથી અહીંયા આવો છો? 16 તારીખ સાંજથી. કેટલા દિવસ રોજનું સરેરાશ કેટલા દિવસ કેટલા લીટર તમે દૂધ સરેરાશ લઈ 400 લીટર હોય છે ટાઈમમાં. એક ટાઈમનું? ચૌહાણ ઠાકરજી ભીખથી કયા ગામના વતની તમે? ભણાવસના શું સમસ્યા તમારા ગામની અંદર? સમાચાર સાહેબ આજે છે કે આજે વર્ષે જે વર્ષે મિટિંગ થાય છે, વાર્ષિક મિટિંગ, એમાં કમિટી બદલવાની વાતો હોય છે, પણ આ લોકો કોઈ સાંભળવા માગતા નથી, કાયદા વર્તા હોય છે. કાયદાની કોઈ બધાને તો ખબર ના હોય અને જે કમિટી કારોબારી અમુક લેડી લીધી હોય એને તો ખબર ના, ઘેર સહીઓ કરી આવ્યા હોય એને ખબર જ ના છે આ ડેરી મિટિંગ છે શું છે એને ખબર જ ના હોય. 4 જણાને ખબર હોય, બાકી કોઈને ખબર જ હોતી નહીં. આવા પ્રશ્નો ગણાય છે અમારે એમ. એના માટે તમારા મીડિયાવાળા અમે ન્યાય મને થોડો લવરાવો, અમારી કોઈ સાંભળવા માગતું નથી રજૂઆત એમ. શું નામ કાકા તમારું? મારું નામ જગતસિંહ ચંદનસિંહ ચૌહાણ. કયા ગામના વતની તમે? શું સમસ્યા તમારા ગામની અંદર? હા, રાઈ સમાચાર આ કીધું એ જ પ્રમાણે કેમ કે 10 વર્ષથી એમ કે આજે અમે આના માટે બધી કોશિશ કરી રહ્યા છીએ, પણ એ લોકો કોઈ અમારે સાંભળતા જ નહીં. 4-5 માણસો જ આગેવાનો છીએ, બરાબર. એટલે અમને તમે એનો ન્યાય આપો બરાબર પાસે નહીં. તમારો આભાર.